ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલી વેદ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। હોસ્પિટલના મુખ્ય ઓર્થો સર્જન ડોક્ટર વૈભવ પટેલની આગેવાની હેઠળ જિલ્લામાં સૌપ્રથમ વખત ઘૂંટણના 300 થી વધુ સફળ રોબોટિક ની રિપ્લેસમેન્ટ ઓપરેશન પૂર્ણ કરાયા છે। સવા વર્ષ અગાઉ શરૂ કરાયેલી આધુનિક ટેકનોલોજીનો લાભ નડિયાદ ઉપરાંત મુંબઈ, સુરત, વડોદરા અને આણંદના દર્દીઓ પણ લઈ રહ્યા છે। ચરોતર પંથકમાં 7 શાખાઓ ધરાવતી આ હોસ્પિટલમાં આધુનિક રોબોટિક સર્જરી માટે 1.50 લાખ અને રૂપિયા 1.75 લાખના વિશેષ પેકેજ રાખવામાં આવ્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। ડોક્ટર વૈભવ પટેલે અત્યાર સુધીની 8 વર્ષના કરિયરમાં 12,000 થી વધુ સફળ ઓપરેશન કર્યા છે અને આ અત્યાધુનિક સારવારથી ચરોતર પંથકના મેડિકલ સ્તરમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે। ચિરાગ પટેલ, નડિયાદ। નમસ્કાર, હું છું ડોક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન। તો આજે આપણે બધા ભેગા થયા છે કારણ કે એક ખુશીના સમાચાર છે કે આપણે ચરોતર અને ખેડાના સૌથી વધારે રોબોટિક ની રિપ્લેસમેન્ટ 300 પ્લસ આપણે સંપૂર્ણ કરેલા છે। તેથી આ એક ખુશીના સમાચાર માટે આપણે ભેગા થયા છે અને વેદ હોસ્પિટલની ખેડા જિલ્લામાં તાલુકા વાઇઝ ઘણી શાખાઓ છે અને અમે સેવાનું કામ આપીએ છીએ। ઇમરજન્સી દર્દીઓ હોય જે હેડ ઇન્જરી છે, અટેક છે, એ બધા ઇમરજન્સીમાં બચાવતા હોઈએ છે અને અત્યારે આપણે ખેડા જિલ્લામાં 7 શાખાઓ છે। ખેડામાં, ખાતરેજમાં, મહેમદાવાદ, મહુધા, ડાકોર, પણસોરા, કઠલાલ અને જે મેઇન શાખા છે નડિયાદ છે, વસો અને ખેડા પ્રોપર। અને અમારા ત્યાં આયુષ્માન યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો। નવજાત બાળક જન્મેલા હોય, પથરીના ઓપરેશન છે, તે ઉપરાંત ઓર્થોપેડિકની સારવાર છે, તે બધી જ આપણે આયુષ્માનમાં સરકાર મોદી સરકાર સાહેબના મદદથી આપણે અહીંયા કાર્યરત છે। અને સૌથી સારી વસ્તુ એ છે કે અમને પોતાને અપડેટેડ રાખીએ છીએ। જેમ કે આ રોબોટિક સર્જરી છે તે ખૂબ જ ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે અને ખેડા જિલ્લાનો સૌપ્રથમ હું રોબોટે સવા વર્ષ પહેલા લાવ્યો હતો અને ઘણા બધા દર્દીઓને ઓછા રેટમાં આ સેવા મળી રહે છે અને એક સારી સર્વિસ છે। પલાઠી વાળીને બેસી શકાય છે, સ્નાયુ કપાયા વગરનું ઓપરેશન છે અને ખૂબ જ સારા રિઝલ્ટ છે રોબોટિક સર્જરીના અને પ્રિસિઝન ચોકસાઈ હોય છે અને રિઝલ્ટ જે પહેલા ફેલર રેટ હતા 15 થી 20% એ હવે ઘટીને ફક્ત 3 થી 4% થઈ ગયા છે। તો એક એવી સરકારની આયુષ્માન યોજના હેઠળ NICUમાં નિયોનેટલ કેરની સુવિધા છે, જેમાં સરકાર 24 કલાકના લાભાર્થીઓને લાભ આપતી હોય છે। જ્યારે પણ બાળક જન્મે છે ત્યારે નવજાત બાળકને પેટીમાં રાખવા માટે તદ્દન નિઃશુલ્ક દવા કોઈ પણ ખર્ચા વગર એની સારવાર થતી હોય છે। અત્યાર સુધી મેં રોબોટિક સર્જરી તમે કહો તો સૌથી વધારે 300 પ્લસ રોબોટિક સર્જરી કરેલી છે અને તે ઉપરાંત આપણે મારા ઓર્થોપેડિક કેરિયર કહો તો 8 વર્ષમાં મેં 12,000 થી પ્લસ વધારે સર્જરી કરેલી છે।